साथी मित्रों नमो बुद्धाय जय सद्गुरु महाराज। आज मारे घेरे एवं मोंघेरा मेहमान के युवा कोळी जे युवानो से याना हृदय सम्राट एवा अजय भाई गोहिल महुआ थी आया से नवदुर्गा ज्वेलर्स महुआ में मोंघेरा मेहमान बनी आया तो मैंने के सालो कपास जोवा जाइए तो एने कपास जोयो तो एने एम लाग्यो के सालो आपणे एक विडियो बनावीए तो अमे विडियो बनावा रह्या। हवे हूँ अजय भाई ने कहूँ के अजय भाई कपास केम छे? कपास तो लगभग महुआना गामडामां मैं जोयुं त्यां सुधी बहु सारामां सारो कपास आज बाबुदानी वाડીए छे। केम के लगभग आ वर्षे अमुक टका वरसादना अनियमितताना कारणे घणा बधा गामडामां कपास हजी मांड 2-2.5 फूटनो थयो छे ने आया मैं जोयो એટલે कपास છે તો ખરો પણ આવતો થઈ ગયો છે। અહીંયા ઘણી જગ્યાએ કપાસ આવી પણ ગયો છે ને કપાસ તો ઠીક છે વ્યવહારિક વસ્તુની વાત છે પણ બાબુ દાદા જે અમારે છે આજે આપણા સમાજનું એક ઘરાણું કયો તો હાલે અને ગુજરાતના કોઈ પણ ખૂણે અહીંથી લઈને સુરત અમારે ચિરાગભાઈ ઝાલા હોય જયસુખભાઈ બારિયા હોય અને ત્યાં તો ઠીક પણ ગઈકાલે દાદાને ત્યાં મહેમાન આપણા ઋષિ ભારતી બાપુ અહીંયા ખુદ જાગદાર હતા ને આજે બીજા દિવસે અમે મહેમાન છીએ એટલે આપણા સમાજમાં જે કુરિવાજથી બહાર કાઢવા લોકોને વ્યસનથી દૂર રાખવા એ બધું ઘણા એવા લોકો આપણા અલગ અલગ ગામડામાં ફેલાયા હોય છે દાદાની જેમ કે એના પછી શીખવા જેવું હોય છે। ઘણીવાર અમે યુવાનો કંઈ માર્ગ ભટકતા હોય તો એવા રસ્તા અમુક વડીલો પાસે હોય છે તો એને અનુસરવા એ પણ એક સમાજ માટે બહુ સારી વસ્તુ છે અને ખાસ કરીને તો અમારા યુવાન તરીકે લક્ષ્ય તો છે ને સમાજને વ્યસનથી દૂર રાખવા। અત્યારે તમે જોવો છો કે વ્યસનને કારણે ઘણા પ્રોફેશનલ લોકો વ્યસનમાં હોય છે આપણને ખ્યાલ નથી હોતો પણ જાણે અણબનાવ બને ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આવા લોકો તે વ્યસનમાં હતા પણ જો કાંઈ પણ ઈશ્વરને માનતા હોય આપણે કાંઈ પણ ગુરુને માનતા હોય તો એ બધી જગ્યાએથી રસ્તો એક જ આપે કે ભાઈ વ્યસનથી તમારે દૂર રહેવાનું કુરિવાજથી દૂર રહેવાનું તો જ આપણો ઘર પરિવાર કાંક આપણે એના વિશે સારું કરી શકશું કે સારું જીવી શકશું। એટલે આ બધું શીખવા માટે અમારે બાબુદા પાસે તો ઘણો બધો એવું ભરેલું છે કે સાંભળો બેસે તો 24 કલાકે ઓછી પડે પણ આ તો એક વિડીયોના માધ્યમથી એક સંદેશ દેવાનો મોકો અમારે આવ્યો છે તો હજી સમાજને હું એવી ભલામણ કરું ખાસ કરીને કે યુવાનો જે આપણા બધા જે અત્યારે જેનજીનો ક્રેઝ છે કે જેનજી કાંઈ પણ કરી શકે એ વાત આપણી સાચી છે પણ ક્યારે આપણે વ્યસનમાં ખબર વગરના ફસાઈ જઈએ આપણે છેતરાઈ જઈએ એનો પણ આપણે ખાસ ધ્યાન રાખો તો જ આપણા પરિવારનો આપણા રાષ્ટ્રનો આપણે કાંઈક વિકાસ કરી શકશું। નમો બુદ્ધાય। नमो बुद्धाय जय सद्गुरु महाराज।